સ્ટાર્ટ. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 9740/2012માં તારીખ 31/8/2015 ના રોજનો વાદગ્રસ્ત ચુકાદો અને હુકમ પસાર કરવામાં આવેલ, જેના દ્વારા ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સદર રીટ પિટિશનને મંજૂરી આપેલ અને એવું ઠરાવેલ કે વિવાદિત જમીનના સંબંધમાં સંપાદન તે જમીન સંપાદન, પુનર્વસવાટ અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ 2013 જે હવે પછી અધિનિયમ 2013 તરીકે ઉલ્લેખિત છે ની કલમ 24(2) હેઠળ લેપ્સ થયું હોવાનું માનવામાં આવે છે. તેમજ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 9740/2012માં થયેલ મિસલેનિયસ સિવિલ એપ્લિકેશન ફોર રિવ્યૂ નંબર 3036/2015માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 1/4/2016ના રોજનો ચુકાદો અને હુકમ પસાર કરવામાં આવેલ, જેનાથી નારાજ અને અસંતુષ્ટ થઈ ગુજરાત રાજ્યએ હાલની અપીલો દાખલ કરી છે. પેરેગ્રાફ. હાલના સામાવાળા મૂળ રીટ અરજદાર તે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસાવા ગામના સર્વે નંબર 287ની 2-37-75 હેક્ટર આરે ચોરસ મીટર જમીન જે હવે પછી સવાલવાળી જમીન તરીકે ઉલ્લેખિત છે ના માલિક હતા. તારીખ 11/4/1991ના રોજ નર્મદા પરિયોજના વિસ્થાપિતોના પુનર્વસનના હેતુ માટે સવાલવાળી જમીનની સાથે સાથે આસપાસની ખેતીની જમીનોનું સંપાદન કરવા જમીન સંપાદન અધિનિયમ 1894 જે હવે પછી અધિનિયમ 1894 તરીકે ઉલ્લેખિત છે ની કલમ 4 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ તારીખ 6/2/1992ના રોજ અધિનિયમ 1894ની કલમ 6 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ. તારીખ 11/6/1993ના રોજ હાલના સામાવાળા મૂળ જમીન માલિક મૂળ રીટ અરજદાર એ એક કરાર કરેલ અને કન્સેન્ટ એવોર્ડ પસાર કરવામાં આવેલ. તે કરાર અને કન્સેન્ટ એવોર્ડ મુજબ જમીન માલિકોને પહેલાં વળતરની 90% રકમ ચૂકવવાની હતી અને ત્યારબાદ 10% રકમ ચૂકવવાની હતી, પરંતુ એવું જણાય છે કે સામાવાળા જમીન માલિકે કન્સેન્ટ અંગે તેમનો વિચાર બદલાવેલ અને તારીખ 13/2/1995ના રોજ તેમણે સરદાર સરોવર રિહેબિલિટેશન એજન્સીના આસિસ્ટન્ટ કમિશનરને પત્ર લખ્યો હતો કે તેમને વળતર ચૂકવવામાં ન આવે અને જમીન સંપાદનમાંથી મુક્ત કરવામાં આવે. આ અરજી મળતા આસિસ્ટન્ટ કમિશનરે તારીખ 7/3/1995ના રોજ એક હુકમ પસાર કરેલ, જેમાં તેમણે નોંધેલ કે વળતરના 90%ની ચૂકવણી માટે હુકમ કરવામાં આવેલ. જો કે જમીન માલિકે આ વળતર સ્વીકારેલ નહીં. ત્યારબાદ બાકીના 10% વળતરની ચૂકવણીનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. જો કે હાલના સામાવાળા જમીન માલિકે આ વળતર સ્વીકાર્યું નહોતું અને હવે તેણે પરિવારના મતભેદોને કારણે તે જમીન વેચવા તૈયાર નથી તેવા આધાર પર સંપાદન રદ કરવા માટે અરજી કરેલ છે. ત્યારબાદ વર્ષ 2009 સુધી આગળ કંઈ થયેલ નહીં અને એવું જણાય છે કે જમીન માલિકોનો કબજો ચાલુ રહે અને તેમણે તે ખેતીની જમીન પર ખેતી કરવાનું ચાલુ રાખેલ. પૂર્ણવિરામ. સ્ટોપ.